હેલો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. નાલંદા વિદ્યાપીઠ કે જેમાં ચાણક્ય ભણ્યા અને પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ બન્યા અને ચાણક્ય પ્રિન્સિપાલ હતા ત્યારે 5000 પ્રોફેસર હતા. વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો. ફરીવાર ગણાવો. બિહાર એટલે પાટલીપુત્ર, અટાણે પટણા એ પાટલીપુત્ર. બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર, બિહાર, બિહાર, બિહાર. હવે પાછા આવો, મારી પાછી યાત્રા કરો. 1 મિનિટ યાત્રા કરો. વર્ષથી પહેલા ભારત સરકારે CPSC ની પરીક્ષા લીધી. CPSC કેવી કે પરીક્ષા લીધી. 1763 વિદ્યાર્થી પાસ થયા, આયુષ અધિકારીઓ પાસ થયા. 1000 કદાચ 1-2 ભૂલતો, 1763 આયુષ અધિકારીઓ પાસ થયા. એમાંથી 1123 બિહારના, 1123 બિહારના, 600 અન્ય રાજ્યના. 600 માથે જે કંઈ વિધા ને એ અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નૈકરા માવા ખાધા, મોટરસાઇકલ ફેરી ગયું, સીન નાખ્યા. એ મારા બાપ કંઈક અભ્યાસ ઉપર ધ્યાન દો, કંઈક અભ્યાસ ઉપર. પછી આપણે કંઈક જ્યાં જાય ત્યાં અધિકારી હિન્દી ભાષી હોય, પણ હોય જ ને. આપણે જાતા જ નથી. શું કરીએ? રેલવેમાં જાવ કે હિન્દી ભાષી, બેંકમાં જાવ કે હિન્દી ભાષી, પણ તઈ તો કંઈક કરો. આ વાસ્તવિકતા છે. કઠિન છે પણ વાસ્તવિકતા છે. તો સાયન્સ ભારતમાં આવતું છે. ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. હું જેથી ભણતો ને તે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. તેથી મોટા લેખ આવ્યા હતા. ભારતની સિદ્ધિ, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. ભારતની સિદ્ધિ. ભારત માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિન જન્મો હતો. વેદવ્યાસને બોલાવ્યા, ઋણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરાવ્યા. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. પટાણે છોકરી માટે છોકરો થાય, છોકરો મોટી છોકરી થાય, જાતિ પરિવર્તન લાખો રૂપિયાના ખર્ચા કરે. આ દેશની માટે નવી નવાઈની વાત નથી. શિખંડે દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો તો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે. આ બધું આ દેશ પાસે હતું. અહીં અંગ્રેજો જ નથી આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા. એનાથી લૂંટાય એટલે લૂંટી ગયા. એ વાતમાં બહુ ઊંડો નથી ઉતરતો, પણ દેવકીના ગર્ભને રોહિણીજીમાં પરિવર્તન એ તે વખતના ગાયનિકોએ કર્યું અને જાહેરાત કરી. લાઈટ વહી ગઈ કે શું થયું? ઠીક, તો પાછી આવી જાય, પણ મારા હું ધ્યાન દીધું. દેવકીને બાળક જન્મવું નથી. અટાણી ભાષામાં જેને મિસ ડિલિવરી કહીએ. 8મું ઓધાન જ્યારે દેવકીના ગર્ભની માલિકો રહ્યું. 7મું રોહિણી લઈ ગયા. બળભદ્રનો જન્મ ગોકુળમાં દીધો. 8મું ઓધાન જ્યારે દેવકીના ગર્ભમાં રહ્યું. એ વખતે કંસે વિશાળ સભા ભરી મથુરામાં અને ઉભા થઈને કીધું કે મારા વૈદો, નોકરો તમામનું એમ કહેવાનું છે કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સારી હતી અને છતાં બાળકનો જન્મ ન થયો. એવું વસુદેવે જાહેર કર્યું. હું ચોક્કસપણે કહું છું, વસુદેવે બાળકને ગુમ કરી દીધું છે. હવે 8મું બાળક જે જન્મે ને એ મારી નજર સામે જન્મવું જોઈએ, મારા કેદખાનામાં જન્મવું જોઈએ. એ પછી વસુદેવને દેવકીને કેદમાં નાખ્યા હતા, પરબારા નહોતા નાખ્યા. હા, એ રાજા સાહેબ સ્થાપી દીધી અને એ રાજા સાહેબને નષ્ટ કરવા ગોકુળમાં મોટો થઈ અને પછી પાછો એ આવ્યો. એ રાજા સાહેબ નષ્ટ કરાવી. પોતે ગાદીએ નથી બેઠો, અખિલ બ્રહ્માંડનો માલિક ઉગ્રસેનને જ ગાદીએ બેહાડ્યા અને એ ઉગ્રસેને મણી દેવાની વાત કરી. ના પાડી. સત્રાજીતે કૃષ્ણ કઈ બોલ્યા નહીં. એના ભાઈને મારીને કહો હાવજી, અને આણે કીધું કે કૃષ્ણે મારા ભાઈને મારીને મણી લઈ લીધો. વિશાળ સભા કરી ઉગ્રસેને અને કીધું, હે કૃષ્ણ, આ રીતે તારીમાંથી આરોપ છે, સત્ય છે કે ના? ના, મેં મણી નથી લીધો. તો ન લીધો હોય તો લેનારાને ગોતી આવી દે, સાબિત કરી દે. તે નથી લીધો અને પોતાના ચુનંદા મિત્રોને લઈ અને કૃષ્ણ ગયા બેડા ડુંગરની મળી. ક્યારેક આવો તો રાણાવાવથી નજીક છે, ત્યાં ઊભા રાખી અંદર ગયા
28 દિવસ લડાઈ આલી, 28 દિવસ જાંબુવાનની હારે લડાઈ આલી. જાંબુવાનને એમ થયું આવો કોણ તાકાત વાળો મારા સામો લડી હગે. એ ભગવાન રામનું ધ્યાન ધરવા ગયા, હૃદયની માલિકો તને કૃષ્ણ દેખાણા. રામના રૂપમાં કૃષ્ણ, કૃષ્ણના રૂપમાં રામ. જાંબુવાનને નક્કી થઈ ગયું મારા પરમાત્માનો અવતાર થઈ ગયો છે. એટલે શરણની માલિકો પડી મણી દીધો અને પોતાની દીકરી જાંબુવંતી પરણાવી. અહીંયા આવી ભગવાન કૃષ્ણએ સત્રાજીતને મણી દીધો, નિર્દોષ જાહેર થયા. આજથી સુધી સત્રાજીતે વિચાર કર્યો કૃષ્ણને કેમ રાજી કરું, કૃષ્ણને કેમ રાજી કરું, કૃષ્ણને કેમ રાજી કરું. 8 દિનના વિચાર પછી પોતાની દીકરી સત્યભામા અને મણીને લઈ અને સત્રાજીતે આવીને કીધું હે કૃષ્ણ મને માફ કર, આ મારી દીકરી સત્યભામા તારી સાથે પરણાવું. અને આ મણી એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારે માટે સર્જાયેલા છે એટલે એનો હું સ્વીકાર કરું છું. મણી તું પાછો લઈ જા. આ નાયત નકર કે એક દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધો. નાયતને નહીં ફૂગો બાપ, નાયતને નહીં ફૂગો. આ મણી લઈ જા. મણી પાછો સત્રાજીત સમયના વેણ વ્યા ગયા. ટૂંકમાં તમને વાત કરું, એમાં પાંડવો છે લાખા ગ્રહની માલિક બળી ગયા. સમાચાર આવ્યા દ્વારિકા. પાંડવો કુંતાજી લાક્ષા ગૃહની માલિક બળી ગયા. જો યુવાનો માટે એક નાનકડી વાત કરતો પાછી. વિદુરે એની વહીવટી ઓફિસમાં આટો માર્યો, ચેકિંગ કર્યું, બિલ તપાયા. એ બિલ તપાયા ને એટલે પૂછ્યું ભાઈ આટલી બધી ખરીદી છે નહીં કરો છો? આ ખડ, આ લાખ, આ ડામર, આ કેરોસીન, આ સુખડ, આ ખટારા મોઢે ક્યાં અટાની પાસે બહુ તેથી ખટારા નહોતા. પણ ખાંડીઓ મોઢે ક્યાં ઉતરે? કે વાણાવર્તનીમાં, વાણાવર્તમાં કે ત્યાં શું બને? કે આનો માવો બને. બધું ભેરું કરી માવો બને. કે એનું શું બનાવે? કે એની ત્યાં ઈંટું બનાવે. કોણ ખરીદે? કે દુર્યોધન. વિદુર બોલ્યા નહીં, વિદુર બોલ્યા નહીં. મેલ તૈયાર થયો. 5 પાંડવ કુંતાજી ગયા. આજે આપણે મુખ્યમંત્રી આવે એટલે કચ્છમાં આવે તો કચ્છની પાઘડી દઈએ, કોઈ તલવાર દઈએ, ભેટ દેવા જાય ને. તમે સરપંચ છો એટલે તમને ખબર છે બધી. આ એમ એ વખતના રિવાજો, જે કંઈ પોતાનો રાજા કે કુમાર આવે ત્યારે પ્રજા ભેટ સોગાદ દેવા જાય. કોઈ હીરા, કોઈ માણેક, કોઈ વસ્ત્ર, કોઈ આ તે બીજું ત્રીજું હવ પોતપોતાની કલા બતાવતા હતા, દેવા જતા હતા. એમાં એક જણો ઉંદેડાનું પિંજરું લઈને ગયો. ભીમ આમ લાલ ચણસી જેવો થઈ ગયો. મહારાજા ધર્મને ઉંદેડાનું પિંજરું ભેટમાં. ધર્મરાજે આંગળી દાબી, ચૂપ થઈ ગયો ભીમ. ઓલાએ પિંજરું મૂકતા મૂકતા કાનમાં કહેતો ગયો કાકા વિદુરે મોકલાવ્યું. એવું 1 મહિનાથીનો ઉત્સવ ઉજવાનો અને બરોબર અઢી રાતના સમયે લાઈ લાગી એને હળી ગયું. પછી એમાં શું ઠરે? એ લખ્યું લાખ. લાખ યુવાન મિત્ર સમજે ને, લાખ એટલે પોસ્ટ ઓફિસમાં જે સિક્કા મારે તરત હળગી જાય એવું. લાખ, કોલસો, ડામર, કેરોસીન, પેટ્રોલ, આનું જ બનાવેલી વસ્તુ. સુખડ, ખડ, બરાડ, ધરાડ, ધડ આગ લાગી. ભીમે કીધું ભાઈ તારી કોઠી પડે છે મેલ, બચાય નહીં. એટલે મહારાજા ધર્મે કીધું કે ભીમ જંગલની મારી કોઈ આગ લાગે તો કોણ બચી હગે? હાવજ કે નહીં, વરુ નહીં, દીપડા નહીં, વાંદરા નહીં. કે તો જંગલમાં આગ લાગે તો બચે કોણ? કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય ને એટલા બચે. ઉંદરડા, ગોરખોદિયા, હરો, નાગ, હે જમીનમાં જેટલા ઉતરી જતા હોય ને એટલા બચે. કે કાકા વિદુરે હું મોકલાયું તું? કે ઉંદરનું પિંજરું. કે તમે જમીનમાં ઉતરવાનો ક્યાંક માર્ગ હોય તો ગોઈત. આનું નામ રાજનીતિ કહેવાય સાહેબ. આ રાજનીતિ. અહીં મેલ તૈયાર થઈ ગયો, ત્યાં ભોયરું તૈયાર થઈ ગયું હતું. ભીમે પાટું માર્યું, ભોયરું નીકળ્યું. એ ભોયરો લઈને બાયણે નીકળ્યા. 5 માં દીકરો. આમાં વિદુર ઉભા હતા ને એટલું કીધું કે હું પાછો તમને ન કહું ત્યાં સુધી હસ્તિનાપુર ન આવતા. અહીંથી તમે સીધે ગુજરાત તરફનો માર્ગ લ્યો. એ વખતે ગુજરાત હતું, સૌરાષ્ટ્ર હતું. અને 5 આવ્યા. પછીની વાત તો તમને બધાને ખબર છે. આમાં 5 પાંડવ અને કુંતાજી બળી મરી ગયા એવા સમાચાર દ્વારિકા આવ્યા. એટલે દ્વારિકા આવ્યા પછી ભગવાન કૃષ્ણ બળભદ્રને કીધું કે ફૂઈ ગુજરી ગયા છે, આપણે ખરખરે જવું જોઈએ. આપણા રિવાજ પ્રમાણે
ફૂઈના છોકરા. એટલે બળભદ્ર અને કૃષ્ણ ભીષ્મના મોઢા ઊંધી આવ્યા, ખરખરે આવ્યા. એ ખબર અહીંયા અક્રૂરને પડી. એટલે અક્રૂરે કૃતવર્માને કીધું, કૃતવર્મા કે હા, કે જે દીકરી તને પરણાવવાની હતી સત્યભામા તને ન પરણાવી, વાલો થવા માટે થઈ અને એણે કૃષ્ણને પરણાવી. અટાણે મણી લઈ લેવાની અને તારે વેર લેવાની ઘડી આવી ગઈ છે. કૃષ્ણ નથી, બળભદ્ર નથી. ટૂંકમાં વાત કરું, એની કૃતવર્માએ સત્રાજીતને મારી અને મણી લઈ લીધો. સત્યભામાને ખબર પડી મારા બાપનું ખૂન થયું, મળું પીડ્યું છે, માણસો ભેરા થઈ ગયા. સત્યભામાએ કીધું મારા બાપના ખૂનીને મારે નહીં ત્યાં સુધી મળું ઉપાડવાનું દઉં. ઔષધિ મગાવી, માલિકર બાપના મળાને રાખ્યું. રથ લઈ અને સત્યભામા હસ્તિનાપુર ગયા. કૃષ્ણે કીધું કેમ હું અહીં આવ્યા? મારા બાપને મારી નાખ્યું છે, મારા બાપને મારતલ ને મારો નહીં ત્યાં સુધી હું અગ્નિદાહ દેવા ન દઉં. અને રથ લઈને બળભદ્ર કૃષ્ણ આવ્યા. આયા કૃતવર્માએ કીધું, કદાચ નામ ભૂલતો માફ કરી દો, કે હે અક્રૂરજી કૃષ્ણ આવ્યા છે, મને બતાવી લ્યો. એટલે અક્રૂરે કીધું મણી અહીં મૂકતો દા, બાકી કૃષ્ણથી તને બતાવો એ મારી તાકાત નથી. એ મણીને મૂકી અને ભાગ્યો પાછળ કૃષ્ણ. અને બળભદ્ર જંગલ આવ્યું, રથ હાલે એમ નંબરે, અન્ય ઘોડો મૂકી દીધો, પગપાળા ભાગ્યો કૃષ્ણની પાછળ. બળભદ્રે પગપાળા, કૃષ્ણ પગપાળા. અને ભગવાન કૃષ્ણને એમ થયું હવે પહોંચી નહીં હગાય, આડાવરો આ જંગલમાં થઈ જાય. એટલે સુદર્શન ચક્રનો ઘા કર્યો, એ ધડથી મસ્તક જુદું થયું. કૃષ્ણ દોડીને ગયા, બળભદ્ર તો વાહે આવે છે. કૃષ્ણ દોડીને ગયા, ફફોર્યો, તમામ એના વસ્ત્રો તપાયા, ક્યાંય મળી